તો ભાઈ આવો તો ભાઈ ડુસોદા છે, પણ હવે આપણે ફટાફટ બલૂનિયા ફિટ કરી અને ચેક કરી લઈએ કે ભાઈ બહુ અમને કન્ફ્યુઝન થઈ જાય. એનું કારણ એક જ છે કે ભાઈ આ વારીખર જે આપણે ફિટ કરીને આ ટૂંકમાં ઉપર આવે કે નીચે આવે ડાટાની એ અમને ખબર નથી પડતી. હા જો આપણે ભાઈ જુગાડમાં તો બધા માસ્ટર પડ્યા અહીંયા આપણે ગુજરાતી લોકો. આ બીજો ખીલો છે, એ ખીલામાં એવું થયું કે ભાઈ એના જે આટા છે આપણે રેડી લ્યો. જય દ્વારકાધીશ, રામ રામ દારા ને. તો કેમ છો બધા? મજામાં? ભાઈ આવી ગયા છે વાડી, અને આજનું કામ શું છે તો ભાઈ તમને કહું ને. તો ભાઈ આજના કામમાં જો આ તમને બલૂનિયું દેખાતું જ હશે. આપણે માંડવીમાં હાંકવાનું છે બલૂનિયા, અને એ પણ ક્યાં છે? ઝીનકા છે. આપણે બહુ વડા નથી અત્યારે હાંકવાના, શરૂઆતમાં આપણે ઝીનકા હાંકવાના છે. તો જે આપણે રાપડી ફિટ કરેલ હતી તો જો હમણાં બાપાએ આપણે એકદમ કમ્પ્લીટ કાઢી અને પાછા નટ બોલ્ટની બધું પીલે છે, અને હમારને હજી આપણે કાઢવું જોશે. અરે યાર આમાં ટૂંકમાં થાય શું કેવું ખબર? એક તો હમાર કાઢવું, રાપડિયું કાઢવું, અને પાછું જ્યારે પાછું અમારે જે વાવવાનું થાય તો અહીં વરી પાછા ઓલા એક પડે છે ને આગલા ડાટા ફિટ કરવા જોશે આપણા ઓયણી બધું પાછું, કેમ કે આમાં ઓરવાના આપણે જે બાકી છે એટલે. અને હું તમને ભાઈ અમારા માંડવીના દર્શન કરાવી દઉં. આ જો તમને દેખાતી જાય અમારી ક્રાંતિ તાણું માંડવી. માંડવીમાં જો તમને વધારે શું દેખાતું હોય ખબર? આપણે જે ટ્રેક્ટર હાલેલ છે ને એ ટ્રેક્ટરમાં ભૂકી તમને વધારે દેખાતી હોય રાયડાની. આ જો આ છે બધી રાયડાની ભૂકી. તો હવે ભાઈ કેવું ફાવે એ આપણે જોવાનું છે આમાં, કેમ કે જેમાં કહે છે ભાઈ જેમાં ટાયર હાલે ને એમાં ભૂકી વધારે છે, અને પાછું વધારે ફાવતું નથી. હાલો હમણાં બસ ટેસ્ટ થઈ જશે હવે કેવું હાલે કેવું નથી હાલતું જોવામાં. તો ભાઈ આવો તો ભાઈ ડુસોદા છે, પણ હવે આપણે ફટાફટ બલૂનિયા ફિટ કરી અને ચેક કરી લઈ કે કેવું ફાવે છે. આપણે ભાઈ બલૂનિયા તો ફિટ કરી જ છે, પણ એમાં થાય એવું કે મને અને મારા બાપાને છે ને વારીખર જ્યારે કે હાથી ફિટ કરીને ત્યારે કન્ફ્યુઝ બહુ થઈ જાય. કન્ફ્યુઝ એટલે કે આ બલૂનિયા છે ને આજે ડાઢા કરતાં ઊંચા ઉપર આવીએ કે નીચે આવશે, એટલે વારીખર અમને બહુ કન્ફ્યુઝન થાય, એટલે થોડું ઘણું વિચારીને વરી ફિટ કરવા પડે. જો આ અત્યારે આમ તમને દેખાય શું કે ભાઈ બહુ અમને કન્ફ્યુઝન થઈ જાય. એનું કારણ એક જ છે કે ભાઈ આ વારીખર જે આપણે ફિટ કરીને આ ટૂંકમાં ઉપર આવે કે નીચે આવે ડાટાની એ અમને ખબર નથી પડતી, એટલે ફિટ તો કરી લઈ. બીજું શું થઈ આ લગભગ તો 99% નીચે જ આવશે હાકીમાં એવું એ રીતનું. તો હાલો ભાઈ ફટાફટ આપણે ફિટ કરવા માંડી, કેમ કે તે પછી હાથી ચાલુ થાય હાંકવાનું. હાલો ભાઈ કમ્પ્લીટ જો આપણે અત્યારે જે હાથી બધું ફિટ કરવાનું તો કરી લીધું. આપણે ડાટા જે આગળ પાછળ કરવાના હતા એ કરી લીધા, અને હવે સેમ એવું કે ભાઈ આપણે જે ખીલો હતો ને એક બટકી ગયો, આનો જે આટા છે ને પૂરા થઈ ગયા અને તૂટી ગયો. ખીલો ટૂંકમાં પૂરો થઈ ગયો, ખીલાનો હવે આપણાનું કંઈ કામ જ નથી રહ્યું, અને એની જગ્યાએ આ બીજો ખીલો ફિટ કર્યો. હા જો આપણે ભાઈ જુગાડમાં તો બધા માસ્ટર પડ્યા અહીંયા આપણે ગુજરાતી લોકો. આ બીજો ખીલો છે, એ ખીલામાં એવું થયું કે ભાઈ એના જે આટા છે આપણે વધારે લાંબા થતા હતા, એટલે આપણે આમાં નાખી દીધી એક નટ અંદર, એટલે હરખું છે ને ફિટિંગ થઈ જાય. બીજું કાંઈ નંબર આમાં નવીન આ હાલે ભાઈ હાથીમાં બીજું શું હોય. અને હવે બાપા છે ને જે ખાકરું ટાઈટ કરી લે, કેમ કે હાથી નકર આ ટ્રેક્ટર તો સીધું હાલતું હોય, પણ આગળ પાછલું હાથી છે ને એની રીતના મેળે આગળ પાછળ થયા રાખશે, એટલે હાકરું થોડીક ટાઈટ કરે છે. અને મને લાગે છે લગભગ તો હરખી ટાઈટ થઈ ગઈ છે કે નહીં બાપ? મૂકો તો એક મિનિટ, મૂકો તો મૂકો હું બને રહ્યો. હા હરખું ભાઈ છે ને આપણે લેવલ કાઢવું પડે આમાં, સહેજે કજે કાંટો ચડાવો એમાં, હું બરોબર કહું છું. બસ બહુ ને ચડાવજો, ક્યાંક ઢીલી ના કરતા. હાલો તો ભાઈ આપણું કામ થઈ ગયું એકદમ કમ્પ્લીટ, અને હવે ટ્રેક્ટરને આપણે ઉતારી મેદાનમાં, એટલે મતલબ હાથી હાંકવામાં એમ. આનું ડ્રાઈવર તો ભાઈ મારે જ થવાનું છે, કેમ કે બાપા કે ભાઈ મને નહીં ફાવે તું લઈ લે, અને મેં બાપાને પણ તમે કીધું કે ભાઈ તમે લઈ લો ટ્રેક્ટર હાંકો, કે ના ભાઈ તું આંખને આ મગજ મારી ખોટી કોણ કરે કે હું શાંતિથી પાછળ વાંધો ને હાલો રિવર્સ ગિયર. આપણે અહીંથી ટપાડવાનું છે ધોરીઓ. શું તમને લાગે આ ટ્રેક્ટર રપશે અહીંથી ધોરીઓ કે ગારાવાળું થઈને નીકળશે? શું લાગે બાપ ગારાવાળું થાય ટ્રેક્ટર? અત્યારે જોયું ભાઈ. શરૂઆતમાં તો મેં બે ઉતલ મારી હતી, અને પછી કે બાપાને મેં આપ્યું, બાપા તમે આખો થોડું ઘણું હજી મારે બીજું કંઈ કામ હતું આમાં કે હું કરી નાખું. અને એખાદી થોડીક શું કહે નહોતો થોડુંક આપણે જે બલૂન હતું નહોતું બે હતું, તો એના હાટું થઈને વચમાં થોડુંક વાયસર એક નટ કિલો કાઢી અને વાયસર મૂકી દીધું કમ્પ્લીટ આવે છે. અને
કેવું હાલે છે એ બધું દેખાડું. હાલોમાં તો ભાઈ કાયદેસર હાલે અને વાહે કોઈને રહેવું નથી પડતું, કેમ કે ભાઈ આપણે બલુનિયા જામમાં જીનકા છે. હા વાયર ઉપર હાલતા હોય ને તો થોડુંક આપણે ધ્યાન રાખવું પડે, પણ આ જો કમ્પ્લેટ એકદમ નામી હાલે છે હો ભાઈ. આપણે જે વાઇસર છે ને ભાઈ, જે આમાં ફિટ કરેલ છે, જો અહીંયા નાખો વાઇસર. જા દો જવા દો, રેડી લ્યો. હાલો ભાઈ, હાથે આકોનું આપણે ચાલુ જ છે, પણ આમાં આપણે કરી શું છે ખબર, આપણે વરામણ ટૂંકમાં આપણે જે આપણે બોરાગર પૂગી ગયા છે, પણ એમાં કેવું ભાઈ આપણે દોડું કાઢવું પડ્યું હતું, પછી આપણે જ્યાં ફૂગો લાઈન છે એને આખું સાઈડમાં કરવું પડ્યું તો કેમ કે તે પછી હાથી આવેલું, એટલે હવે પાછી ફૂગો લાઈન આપણે હરખી ઠેકાણે રાખવી જોઈએ, પણ એ હવે કાલ કરી નાખશું. અત્યારે ખાલી આ દોડા ફિટિંગ કરી નાખું, એટલે પછી આપણે ફૂગો લાઈન ખાલી એક સીધી કરવાની રહેશે. અને હાથી તો ભાઈ એકદમ કમ્પ્લીટ હાલે હોય યાર, શું કેવું હવે આમાં. વાગ્યા છે ભાઈ 7:30 અને હવે જાઉં છે ઘરે, કેમ કે ભાઈ હાર્યું નથી વધતી એટલે. અને ટ્રેક્ટર અત્યારે મૂકી દીધું આપણે ઠેકાણે. અહીંયા તો ડૂસો હોય આપણે હારી નાખી દીધો ઘેર. તો આજના માટે એટલું જ. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા સગા સંબંધીને મોકલજો. આવજો.